ભાઈ સાહેબ સાઈડ વાંધો લે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. માળો તમે જુઓ, હવે તમે જુઓ તો હવે તમને ખબર પડી જતી હશે કેટલોક બની ગયો છે. તો હજી બને જ છો. અહીં ક્યાં ગઈ છે સકલી? અરે ઓળખો છો મિત્રો કોણ છે? કોમેન્ટ કરજો. હાલો મને કોમેન્ટ કરજો ફટાફટ. કા દીકા તું આવી? દીકા દીકા તું આવી? હાલો ફટાફટ બોલો, કોમેન્ટ કરજો કોણ છે. હું છે હાલે? કેમ રહો છો? હે એ ઓલો ગાલો એ લક્ષો અત્યારે જો જોયું ગાંધી તો આ જોઈ રહ્યો ડીચ્યા જો રોવા ચાલુ કર્યું. કેમ મેં તો ચલા આ ગાડી અહીં મૂકી દીધી, કારણ કે હું જાઉં છું હવે મહાદેવના મંદિર. ચાલો બપોર આપણે લઈ પડે ઘડીક રહી. કાલ તું આવી લે મારે તને બ્લોકમાં લેવી ફૂલ સ્ટોરેજ થઈ ગયું, સ્ટોરેજ ભરાઈ ગયું. હા એક મિનિટ તો વિડીયો નો આવે એટલી શીખેલો હતી મારે તને લેવી જ ઓલો જોઈ રહ્યો અત્યારે આપણે બાબુને જઈએ. બહારનું કાંઈક વાતાવરણ આવું છે જોઈ શકો. સામ જો આવ્યો જો આવ્યો આવું તારે? હે આવું છે? હાલો નકશો હાલ ચાલો હાલો બચાવશે. હાથ પકડ. હાલો મંદિરમાં આપણે આજ તો લક્ષુડો આવ્યો. આ સવારે હાર આપણે હારો લક્ષુડો આવ્યો છે. ચાલો ફટાફટ લક્ષડા ફાટક કોણ ચાલો કોણ ખોલ હવે. બસ ધીમે ધીમે જોજે પડતો લઈ. હાલો વહી જા. પેલા થાય બહુ મજા આવશે. ના નહીં નકશુડા ના નહીં ખીજા હે. આમ જાય વેલ પેલા આમ જાય વેલ પેલા તો બધા ગયો. જો આવડા હવે હિસકાઈ લે ખવડાવવા લઈ જાઉં. જો હા મેરા લસર પટ્ટી રહેવું. હાલ પગે લાગો. હાલો જે કરો જે ચાલો. મહાદેવ લે હા જો બધા હિસકાય ખાય ચોલા ભાઈ. આયા નકશુડા ના ઓલું ટાંડર છે. હાલ ને અહીંયા હાલ. ચાલો મહાદેવ હાલ આપણે હાલ ગોટો ભરતા આવી. મજા આવી ગઈ હોય. જો બધા આવી લગશે. હાલ અહીંયા બટા ના નહીં અહીંયા હાલ હાલો આપણે લોટો ભરી નાખ્યો છે અને જલ્દી જઈએ. આને અહીં કાંઈ રહે નહીં આવડવા એટલે ફટાફટ આપણે જઈએ. ચલો આમાં બેસી જા. હાલો આ બેસી જા બસ ત્યાં બેસી જા. લક્ષ જવું છે હવે? હે આમ થઈ ગયો. હાલો કાંઈ સમજ્યો નથી. ચાલો જઈએ ફટાફટ. ઊભો રે લે આમાં પગે લાગતો પડતી જો હમણાં લાગે. જો એ પગે અડવાનું નથી. પગે લાગ બસ. હાલ ભલા લાગ્યું છે તો હાલો ચાંદલો કરી દો. હાલ ચાંદલો કરી દો. ઊભો ઊંચું જો મારી સામું જોતો. મારી સામું જો ને સામું જતો. હવે અહીં સામું જો. હાથ થઈ ગયો લે. ચાલો આપણે મહાદેવના દર્શન થઈ ગયા. હાલ આવડાને ઘડીક રમાડીએ અમે બગીચામાં. જો આ મેરો હતી હિંચકાને. હાલ હિંચકાને એવું છે હો બધા. પાણી પીવું છે? હાથ પકડ. હા યાદ છે. હાલો જો દાદા બેટા અહીંયા બાની બેટા. હાલો હાલ જલ્દી જા. હાલવું છે જા. હે કાંઈ સમજાતું નથી. હું બોલે જ નહીં.
એટલે આપણે આ રાખવાની નાના છોકરા લે આ ઘાસ પર હાલતો નકશુડા આમાં હાલતો આમાં હાલવું છે હાલ હા હાલ ને હિસકા ને એવું છે હાલ રેવા દે આમાં કાંટા બાટા હોય ને તો ખોટું વાગી જાય ઓ અહીંયા જોઈ શકો આ કરે એવું હતું લઈ એ લસર પટ્ટી ફાડી જાય એટલે એ દોડવા જ પડશે આઈન પા નકશું ભાઈ આઈન પા હાલ જોઈ રે ઓલી લસર પટ્ટી હાલ મજા આવી ગઈ એટલે તો તે આવતા આમાં એ રમવા આ બધા આમાં બધા રહેતા હગાવાલા એટલે હા આવતા પછી સીધા બગીચા વહી આવતા આમ રમવા ખાવી છે લસર પટ્ટી ખાવી છે એ ઓલો સડ્યો એ ઓલો ઉપર ચડી ગયો લક્ષુડા આ વૈયા વાયા હાલ અહીંથી વીએ ખા લસર પટ્ટી ખા વીએ આવ્યા વીએ શું છે ઉતરવું છે હાલ જો એ હવે હાબે જાય છે એ ના ક્યાં સાસુ અહીંયા હિંચકા નથી કાઢીલા ચાલ હતી આમાં ફરવું છે આમ જો આ બગડી લઈ ગઈ કે નકશો જો એલા બધા નથી આવતી બહુ હા ચા કરે એ ગાંડા નકશુડા ત્યાં ક્યાં જાશો ના નહીં ચોકોક બીજા ભાઈ આવી ગયા નકશો જો હા મેરા હિંચકા જોઈ રહ્યા નાના આમ તો હિંચકા જોઈ રહ્યા સડ્યો એ જો એ સડ્યો એ જો આમ જો સડ્યો સાઈડ વાંધો લે સાઈડ હિંચકા તો મેં સામે ખાધા હતા કઈ જગ્યાએ ખબર છે કાંઠાવાળા મેળીમાં છે ને ત્યાં હિંચકા ખાધા હતા એવી મજા આવી પછી ઓલા ભાઈ બધા ખાઈ છે તો મને આમ મન થઈ ગયું યાદ આવી ગયું કે હા જાય અમે હિંચકા ખાધેલા હતા હાલ ને તું તો હાલ્યો એઠો લક્ષોડા માટે નાનો હિંચકો હો ભાઈ ઓ આમે ગાઈશ તમે જો શિવરી વાતા ઉભા રહ્યો તમને ઝૂમ કરીને દેખાડું વાહ એક નંબર હો પણ કેટલું આગું છે હા તો જા આમાં બેસી જા ઉતારું છું બસ ફાટલી લોટ હાલો પગથિયા સાડો હાલો સાની પુલી લેવા હાલો મજા આવી ગઈ ને અત્યારમાં લાયા ધોયા વગેરે સાલો કરી લેશો ભાઈ હાલો દોડ જા જલ્દી દોડો તો જો ચંબુડી કાઢતે આઠ કે મજા આવે આમ પાછળ આવે લોકેશન આમ છે નકચો એ આમ છો લોકેશન એ ભરેલું જ હોય સમજો પાણી નકચો પોરે જોઈ તો આમ જો જા મારે દોડવું પડશે ઉપર એટલે પાણી પીવું છે ભો પીવો ઉભો એટલે દોડવા ભીડો તે મને સપ્લાય નથી પહેરવા દીધા ગાંડીનો હાલો પાછો હાલતો હાલ હા એટલે ત્યાં રમવા નથી જવાનું સપલા પહેરવા જવાનું દોડવા ભીડો તે મહિના નહીં હાલ પાછો નથી જવાનું હા ચપલા તો પહેરવા દે ભલે હા કેવો દોડવા પડ્યો બોલો એ જોઈ ક્યાં ઓલા ભાઈ કે હા જો આપે બહાર જો પપ્પાની હાવ હાલ નકશો પાછું જવું છે લાયા ધોયા વગર ચાંદલો બંડલો કરી નાખ્યો છે હાલો આપણે જવું જ થાવ ઘરે હાલો તો ઘરે જાય હાલો મોડું થઈ ગયું કે હારના આપણે અહીંયા હા કપડા હાલો ચલો ગાઈસ ના ત્યાં નથી જાવ હાલો બેહો એ ચલો ગાઈસ એમ કીધું તો યાર છે હાલો પાછા અંદર હિંચકા ખાવા સાંજે આવીશ હો ને તને સાંજે લાવીશ હાલો ઠીક છે ઓલો જો દ્રાક્ષ ખાય આમ છો પેલો તો જ્યાં બધા આવી ગઈ બોર્ડમાં હા મને છે કા નહીં રે
પછી ખાલી 1-2 વાર કંઈ કીધું મેં તો હાલો ઘરે જવાનું ચાલો. આ તો એ તો દોટ મૂકી અને ક્યાંય ને ક્યાંય મારી પહેલાં તો ક્યાંય ને ક્યાંય પહોંચી ગયો. મેં તો હમણાં ઊભો રહે ઊભો જ ન રહ્યો. હા આવો તે જોયું ને ચા તો ઓલા ભાઈ કે જોઈ કે આમ આગળ જાય કે આગળ જાય ગાડી ઊભો જો સામે રહી ગયો. હા તું જોઈ જાય વિડીયોમાં છે કેવો દોટ મૂકેશ બોલો. હા એકલો વાળ નાખો બરોબર. કડી કાંઈ રો ઓલું બધું ધૂમ પેટીને એવું લેતા આવું. કોન વાળા ભાઈ આવી ગયા છે. કોન મગાવ્યા છે. હાલો કોન હાલો 15 વાળા માવા વાળા આની પડી ગઈ હતી એટલે એ વાળ્યા રહી અને આ એટલા વાળા હાવ ખાલી થઈ ગયેલો હતો મિત્રો. હાવ એટલે હાવ એ ડબ્બો હાવ ખાલી થઈ ગયેલો હતો અને અત્યારે જો ભરી જ નાખ્યો આખો. પછી પાછું હોપારી લખાવાની કીધી છે. હવે હોપારી લખાઈ દીધી અને પડીકી લખાઈ દીધી. 15 વાળાની માથાકૂટ ના હવે 2 દિવસ એટલે કાંઈ લઈ ગયેલો કે હવે એક ગ્રાહક આવે છે તબલે લો કહી શકું એટલા માવા લઈ જાય. ચાલો કન્ટિન્યુ. ઓલા ભાઈ મેં કીધું ભાઈ તો કૃષ્ણ ભગવાન છે કહું કે હા એ કે જોયું હવે શું છે બતાવો તો. હા તો હાલો ને પડી છે મારી આગળ. ઓલી હતી એ તો રહેવા જો. આ કેટલા વળે કિંમત 750. ફાઇનલી ગાઈઝ આપણે આજે આ ગાડીનો હું કેટલાય ટાઈમ પછી હું આ ગાડી ઘરે ધોઉં છું. આ ગાડી તો હાલ એ તો ઘરે ન ધોવાય કારણ કે આ તો બહુ વધારે બગડે એટલે બગડેલી છે ને એટલે તો આવડે આ ગાડી આજ હું ઘરે ધોઈ નાખું કારણ કે ફૂલ ટાંકો ભરેલો છે. ફટાફટ ધોઈ નાખું. જો સામે છે એમાં ત્યાં ધોઈ નાખીશ. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. 1 2 3. એક ગાડી તો આ ધોવાનો પ્લાન હતો પણ હારવાર આપણે આ ગાડી ધોઈ નાખી. જોયું નકશોડા અમારી મદદ કરી. નકશોડા અમારી મદદ કરી આ ગાડી ધોવામાં આ ગાડી ધોવામાં. અને ઓ નાનું અને નકશો ત્રણે ત્રણ ગાડી ધોતા હતા. આ ગાડી હા મસાલા તો હાવ નહોતી ખાલી જ થઈ ગઈ હતી હાવ. અત્યારે એક ગ્રાહક 5 જોતી હતી હાથી તળે અને ટૂંકમાં બંદૂક લેવી હતી. જોયું ચાય પીયું. 9:15 થઈ ગયા છે. આપણે દ્વારકાધીશ પણ હું તો જોતો માલ લેવા જતો પછી ગાડી બે ધોઈ ત્યાં પછી કપડાં બપડા બે ચેન્જ કરી નાખ્યા. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યા. આ બ્લોગ બહુ મોટો છે. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી રાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલના નવા બ્લોગમાં.